वडोदरा में अखिल भारतीय हिंदू महासभा की ओर से कांग्रेस के वरिष्ठ नेता पवन खेरा के खिलाफ जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। आज अखिल भारतीय हिंदू महासभा वडोदरा जिला कलेक्टर कचहरी पर पहुंची और वहां पर जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया से मिलकर उन्हें आवेदन पत्र दिया। दरअसल कांग्रेस के वरिष्ठ नेता पवन खेरा के खिलाफ ये सभी विरोध जता रहे हैं। तब हाथ में पोस्टर बैनर लिए हुए नारेबाजी करते हुए अखिल भारतीय हिंदू महासभा के लोग जिला कलेक्टर कचहरी पर पहुंचे थे। उस दौरान ये सभी पवन खेरा का पुतला लेकर भी पहुंचे थे और पुतला दहन करने की तैयारी कर रहे थे। उसी दौरान वहां पर पुलिस पहुंची और अखिल भारतीय हिंदू महासभा के कार्यकरों के साथ पुलिस का घर्षण हुआ। हालांकि पुलिस की मौजूदगी में पुतले को सड़क पर फेंककर इन सभी की ओर से लात घूंसे बरसाए गए थे। तब आपको बता दें कि कांग्रेस के वरिष्ठ नेता पवन खेरा ने देश के विभाजन के वक्त हिंदू महासभा का हाथ होने के आरोप लगाए हैं। उसी के खिलाफ अखिल भारतीय हिंदू महासभा की ओर से विरोध जताते हुए जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया है। जे भारत देशનો ઇતિહાસ નથી જાણતો બરાબર અને ઇતિહાસ સાથે ચેડા કરી છે અને ખુલ્લા શબ્દમાં કહે તો કોંગ્રેસી જે વરિષ્ઠ નેતા કહેવાય પવન ખેડા એમને એક મીડિયાના માધ્યમથી પણ આપણી પાસે વિડિયો ક્લિપ છે એ તમે હું તમારા પાસે આપું છું અને એમાં એમણે એવું કીધું છે કે ભારતની અંદર જે વિભાજન થયું બરાબર તો ભારત જે ભાંગલા પડ્યા તો એની અંદર હિન્દુ મહાસભાનો હાથ હતો એવું એમનું કેવું છે। તો હિન્દુ મહાસભાનો ઇતિહાસ તમે પહેલા જુઓ, ચરણ ચંપી ના કરશો। મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બ્રિટિશ આર્મીના સૈનિક હતા અને તેઓ અને નહેરુજીની અય્યાશીઓના કારણે આ દેશનું વિભાજન થયું છે અને વિભાજન કરવાનું મુખ્ય કારણ આ છે। કોંગ્રેસ ખોટા આક્ષેપ લગાવે છે એટલે અમારે એટલું કેવું છે કે આજના દિવસે અમે એનું પુતળું સળગાવીશું ને વિરોધ પ્રદર્શન કરે પણ પોલીસ અમારા કાર્યકર્તાઓને અટકાયત કેમ કરે છે? પોલીસ અમારા કાર્યકર્તાઓને અટકાઈ દે છે અમુક જગ્યાએ અત્યારે ઓછા કાર્યકર્તા છે અમારું વિરોધ પ્રદર્શન છે પણ પોલીસે કાર્યકર્તાઓને અટકાવવાનો પ્રયત્ન કરેલો છે બરાબર પણ કોઈ પણ હિન્દુ મહાસભાનો કાર્યકર્તા અટકે નહીં। અમે વિરોધ પ્રદર્શન કરીશું અને આ ચરણ ચુંબી કરવાનું બંધ કરે કોંગ્રેસ અને ઇતિહાસ જોવે બરાબર। એટલે આજના દિવસ અમે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે પણ પોલીસ અમારા સાથે ઘર્ષણ કેમ કરે છે? અમે પોલીસ સાથે વાત કરી, એમનો ફોન આવ્યો તો અમે વિરોધ પ્રદર્શન કરવાના છે। દરેક પાર્ટીઓની વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને આ હિન્દુ મહાસભા ભારતના ઇતિહાસની અંદર 1915 ની પાર્ટી એના પહેલા કોઈ પાર્ટી અસ્તિત્વમાં નથી। ક્રાંતિકારી લોકોની પાર્ટી છે આ। લાલા લજપતરાય, ભગતસિંહ બરાબર એવા જે મહાન ક્રાંતિકારી લોકો હતા, વીર સાવરકરજી, તો મહાન ક્રાંતિ લોકોનો ઇતિહાસ તમે જુઓ કે કેટલો છે એમના ભારત દેશ માટે શું કરેલું છે અને તમે એવા આક્ષેપ લગાવો છો પવન ખેડા કે હિન્દુ મહાસભાએ ભારતના વિભાજનની અંદર હિન્દુ મહાસભાનો હાથ હતો તો તમે હાથ હોય તો ડિબેટ કરવા માટે હિન્દુ મહાસભા તૈયાર છે। તમે સમય આપો। કોંગ્રેસ આખી કોંગ્રેસ બોલાયેલો, તમે ભારતની આખી કોંગ્રેસ કમિટી બોલાયેલો બરાબર ત્યાં આગળ હિન્દુ મહાસભા ડિબેટ કરવા માટે તૈયાર છે અને એ આ ખોટા આક્ષેપ છે એટલે અમે નિવેદનને આવેદન પણ આપ્યા છે કે આના પર કડકમાં કડક કાર્યવાही करो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।